વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનું જે રેલવે સ્ટેશન એરિયા છે ત્યાંના લેનવાલા સદન ફ્લેટ છે એ ફ્લેટમાં 34 વર્ષની એક મહિલા છે અને ફ્લેટના પાર્કિંગમાં હતી ત્યારે એક વ્યક્તિએ એમનું મોઢું દબાવીને એમને ઘસડીને એમનો મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી હતી। બેને બૂમાબૂમ કરી મૂકતા એ વ્યક્તિ છે એ મોબાઈલ લઈને ભાગ્યો પણ એનો મોબાઈલ હાથમાંથી પડી ગયો હતો। લૂંટની આ જે કોશિશનો ગુનો છે એની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પીઆઈ વલસાડ સિટી અને એમની સમગ્ર વલસાડ સિટી પોલીસની ટીમ બનાવવાળા સ્થળે પહોંચી ગઈ હતી। બેનની તાત્કાલિક લૂંટની જે કોશિશ છે એનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બનાવવાળું સ્થળ છે એની આસપાસના સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ અને તમામ ચેક કરવામાં આવ્યા હતા અને એક ચોક્કસ એક વ્યક્તિ જેની ઉપર કોઈ એક ક્રિકેટની જે ટી શર્ટ છે પહેરેલી ટી શર્ટ એની ઉપર લખેલા જે નામ છે એના આધારે આ પ્રકારનું ટી શર્ટ જે વલસાડ રૂરલનું એક વાંકલ કરીને એક ગામ છે ત્યાંના ક્રિકેટ મંડળના વ્યક્તિઓની એ ટી શર્ટ હતી અને ક્રિકેટ મંડળના વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ પ્રકારનું ટી શર્ટ એક રાહુલ મનુભાઈ દેવી પૂજક એની પાસે આપવામાં આવેલું હતું અને એ ટી શર્ટ એ પહેરતો હતો અને છેલ્લા 15 થી 20 દિવસથી એ મજૂરી કામ અર્થે એ ચાણસ્મા મહેસાણાથી આવેલો હતો। આ તમામ વિગતો મળતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશને ચાણસ્મા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી રાહુલ મનુભાઈ દેવી પૂજકને આ લૂંટના જે કોશિશનો જે ગુનો છે એ ગુનામાં એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। ખૂબ સારી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાર અને એમની તમામ ટીમને મળી છે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનો હાલના તબક્કે પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી, પરંતુ તે છતાં આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકોપ અને સાથે સાથે મહેસાણાના જે વિસ્તારમાં એનું વતન છે મૂળ વતન ત્યાં કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે એ બાબતે હજી વધુ પૂછપરછ ચાલુ છે।